હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ 10th વિથ અંકિત જોશી. તો આપણું વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ ચાલુ છે. એમાં આપણે શું શું જોઈ ગયા? પોષણ, શ્વસન અને હવે છેલ્લે જોવાનું છે વહન. વહન એટલે લોહીનું પરિભ્રમણ. એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લોહી જાય છે તો એનું પરિભ્રમણ કઈ રીતે થાય છે તો એને કહેવાય વહન. તો આપણે હવે જોવાનું છે લાસ્ટમાં છેલ્લે વહન. આ ચેપ્ટરનો છેલ્લો ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને 2019ની હમણાંની જ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો તેવો પ્રશ્ન આજ તમને કરાવવા જઈ રહ્યો છું. હૃદયની રચના. મનુષ્યમાં હૃદયની રચના 2019ના પેપરમાં જોઈ લેવાની છૂટ. પૂછાઈ ગયેલો છે પ્રશ્ન 4 માર્કમાં. હૃદયની આકૃતિ અને એનું નામ નિર્દેશન ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એટલે જ આજ મેં પહેલેથી આકૃતિ દોરેલી નથી. તમને શીખવાડવાનો છું કે હૃદયની આકૃતિ કેવી રીતે દોરીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણો છેલ્લો ખૂબ જ અગત્યનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10, મનુષ્યના હૃદયની રચના, જે કેમાં આવી જાય? વહનમાં. હૃદયનું કામ શું છે? રુધિરનું વહન કરવું, એટલે વહનના ભાગમાં આવી જશે મનુષ્યનું હૃદય. તો ચાલો કેવી રીતે આકૃતિ દોરીએ આજે તમને શીખવાડી દઉં કે હૃદયની આકૃતિ કેવી રીતે દોરી શકાય. તો જોતા જાજો સાથે સાથે હૃદયની આકૃતિ કેમ દોરીએ છીએ આપણે. હૃદયનો શેપ દોરવાનો છે. ચાર પાંચ જેટલું નીચે લીટી આવે, 4-5 લીટી જેટલું અંતર રાખવાનું છે. ત્યાંથી ઉપર લઈ જવાનું છે. જો હૃદય જેવો શેપ લાગે છે તો અહીંયા એક લીટી ઉપર રાખવાની છે, અહીંયા એક લીટી એનાથી નીચે સુધી જવાનું છે. તો આટલો શેપ થઈ જાય પછી જ્યાંથી આપણે લાઈન દોરી છે તેની 2 લીટી જેટલું અંતર રાખી ઉપરથી એક લાઈનને અંદર બરોબર વચ્ચે લઈ આવવાની છે. બરોબર લાઈનને વચ્ચે લઈ આવવાની છે અને આ લાઈનમાંથી બેયને ડબલ લાઈન કરી દેવાની છે અંદરની બાજુ. આની સાથે પણ ડબલ લાઈન કરી દેવાની છે અને આની સાથે પણ ડબલ લાઈન કરી દેવાની છે. હવે આ છે એ ઘાટી દિવાલ હોય એટલા માટે ડાર્ક કરી દેવાનું છે. તો થઈ ગયું આટલું. હવે આની ઉપરની સમાંતર બીજી રેખા, જો આ લાઈન તો આગળ જ વધતી હોય પણ અહીંયાથી ફાટો પડી જાય છે એટલે આપણે એની સમાંતર એની સામેથી એક નળી અહીંયા સુધી લઈ આવવાની છે જે આની સાથે અહીંયા ફાટ બનાવે. હવે અહીંયા જુઓ, અહીંયાથી એક નળી આ સાઈડ જતી હોય, એક નળી આમ જાય છે જે આગળ નીકળશે એ આપણે પછી જોઈએ. એના પછી બીજી એક નળી છે જે અહીંયા આની સાથે આવી રચના ધરાવે છે અને અહીંયા ટ જેવી નિશાની. સમજાય છે? અહીંયા મેં તમને કીધું કે આ નળી આગળ નીકળે છે તો ઈ નળી, આ જો અહીંયાથી આ નળી છે ઈ અહીંયા આવી જશે આની સાથે. આની સાથે અંદર રચના બનાવે છે. થઈ ગયું આટલું. હવે આ લાઈનને એક સમાંતર રેખા, ત્યાંથી ડ જેવી નિશાની અને અહીંયાથી પણ અંદર પ્રવેશે છે તો આ પણ 2 નળી છે. અહીંયાથી આ નળી આ સાઈડ સમાંતર નીકળે છે. તો થઈ ગઈ હૃદયની રચના. સમજણ પડે છે? આવી રીતે સિમ્પલ રીતે હૃદયની રચના દોરી શકે. હવે આપણે નામ નિર્દેશન કરવાનું છે. તો નામ નિર્દેશન કેવી રીતે? તમે 9મા ધોરણમાં ભણી ગયા હશો કે આપણું હૃદય છે એ ચતુષ્ખંડીય હૃદય છે એટલા માટે એના 4 ભાગ પડે છે. ચતુષ્ખંડીય એટલે એના 4 ખંડ પડે છે. ક્યાં ક્યાં ખંડ? યસ, કર્ણક અને ક્ષેપક. 2 કર્ણક હોય, 2 ક્ષેપક હોય. તો કર્ણક એટલે ઉપરના 2 ભાગ છે એને કર્ણક કહેવાય, નીચેના 2 ભાગ છે એને ક્ષેપક કહેવાય.
તો બેયની વચ્ચે વાલ્વ પણ આવેલા હોય. તો ચાલો વાલ્વની રચના પણ દોરી લઈએ. તો આપણે અહીંયાથી આ 3 લાઈન આવી રીતે આડી દોરી નાખી અને અહીંયાથી 3 લાઈન સામેની દિવાલ ઉપર આડી દોરી નાખી. તો જો વાલ્વ જેવી રચના થઈ જાય. એવી જ રીતે અહીંયાથી 3 લાઈન આવી રીતે દોરી નાખીએ, અહીંયાથી 3 લાઈન આવી રીતે દોરી નાખીએ. તો આ એક વાલ્વ જેવી રચના થઈ ગઈ. તો ઉપરનો ખંડ છે એને કર્ણક કહેવાય, નીચેના ખંડ છે એને ક્ષેપક કહેવાય. તો ચાલો નામ નિર્દેશન કરી દઈએ. આ છે એ પણ કર્ણક છે, આ છે એ પણ કર્ણક છે. તો કોને જમણું કર્ણક કહેશું અને કોનું ડાબું કર્ણક કહેશું? જો તમે અરીસા સામે ઉભા હો અને તમારો જમણો હાથ ઊંચો કરો તો તમને અરીસામાં કેવો હાથ દેખાશે? ડાબો દેખાય ને. એવી જ રીતે આ મિરર ઇમેજ છે, મિરર રચના છે, એટલે અરીસાની સામે હોય તેવી રચના છે. એટલે હકીકતમાં આપણે આમ જોવા જઈએ તો આ જમણું થાય, પણ અરીસામાં તમે જોવા જાવ તો આ ડાબું થઈ જાય. તો આ છે ઈ ડાબું કર્ણક કહેવાય અને આ છે ઈ જમણું કર્ણક કહેવાય. સમજાય છે ને શું કામ? અરીસા જેવી રચના છે, આપણી સામે આવે છે. એટલે જો હૃદયમાં આપણે બેસાડી દઈએ તો એવી રીતે રચના થાય. આ છે જમણું કર્ણક કહેવાય, આ છે ડાબું કર્ણક કહેવાય. તેવી જ રીતે નીચેનો કટકો છે આ ભાગ, એને જમણું ક્ષેપક કહેવાય અને આ ભાગ છે એને ડાબું ક્ષેપક કહેવાય. સમજાય છે? તો જો ઉપર છે કર્ણક, કર્ણકની દિવાલ પાતળી હોય, નીચે છે ક્ષેપક, ક્ષેપકની દિવાલ કેવી હોય? જાડી હોય છે. દેખાય છે? નીચેની દિવાલ આપણે જાડી કરેલી છે. હવે તમે જો અહીંયાથી એક નળી અંદર જાય છે અને અહીંયાથી એક નળી અંદર જાય છે. તો આ નળી અંદર જાય છે ઈ CO2 વાળા રુધિરને, એટલે કે અશુદ્ધ રુધિરને અંદર પહોંચાડે છે. અહીંયાથી CO2 વાળા રુધિરને અંદર પહોંચાડે છે. એટલા માટે આ છે ઈ અગ્ર મહાશિરા છે અને આ છે ઈ પશ્વ મહાશિરા. આ છે શું છે? અગ્ર મહાશિરા અને આ છે શું છે? પશ્વ મહાશિરા. જે અશુદ્ધ રુધિરને જમણા કર્ણકમાં લઈ જાય છે. અશુદ્ધ રુધિર કોને કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ વાળા રુધિરને, CO2 વાળા રુધિરને અશુદ્ધ રુધિર કહેવાય. તો અશુદ્ધ રુધિરને જમણા કર્ણકમાં કોણ ભેગું કરે છે? અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. હવે આ CO2 છે, CO2 યુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિર, એ આ વાલ્વ દ્વારા આગળ વધે છે. તો જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે વાલ્વ આવે છે એને ત્રિદલ વાલ્વ કહેવાય. આ વાલ્વને કયો કહેવાય? ત્રિદલ વાલ્વ. યાદ રાખવાનું છે, જમણા કર્ણક અને જમણા ક્ષેપક બે વચ્ચે વાલ્વ આવે છે, એ વાલ્વને શું કહેવાય છે? ત્રિદલ વાલ્વ. તો આ ત્રિદલ વાલ્વની મદદથી CO2 યુક્ત રુધિર છે એ ક્યાં પહોંચી જાય છે? હવે જમણા ક્ષેપકમાં. જમણા કર્ણકમાંથી CO2 યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં પહોંચી જાય છે. કોના દ્વારા? ત્રિદલ વાલ્વ દ્વારા. હવે આ વાલ્વની રચના એવી હોય કે અંદર તો પ્રવેશી શકે પણ પાછું ફરીને ઉપર ન જઈ શકે. તો હવે આ છે CO2 યુક્ત રુધિર, એ દબાણથી આ માર્ગમાં યુ ટર્ન લઈ અને બરાબરની સામે જો અહીંયા દેખાય છે આ રસ્તેથી આગળ વધશે. અને અહીંયા જો બે ફાટા પડે છે, CO2 યુક્ત રુધિર છે એ ડાબી બાજુ અને જમણી બાજુ બે તરફ જાય છે. તો આ બે ફાટા ક્યાં જાય છે? શુદ્ધ થવા માટે, રુધિર શુદ્ધ થવા માટે જાય છે. અને રુધિર શુદ્ધ થવા માટે ક્યાં જાય? ફેફસામાં. તો અહીંયાથી આ બે ફાટા છે એને ફેફસામાં લઈ જશે. ડાબો ફાટો છે એ ડાબા ફેફસામાં લઈ જશે, જમણો ફાટો છે એ જમણા ફેફસામાં લઈ જશે. હવે ફેફસામાં શુદ્ધ થઈ જાય, O2 યુક્ત રુધિર થઈ જાય, પછી પાછું તો હૃદયમાં આવે ને. તો ક્યાંથી પાછું આવશે? તો જો અહીંયા બે દેખાય છે માર્ગ, અહીંયા બે રસ્તા દેખાય છે. અહીંયાથી ચોખ્ખું થઈને રુધિર આ માર્ગ દ્વારા હવે શુદ્ધ થઈ ગયું, એટલે O2 યુક્ત રુધિર થઈ ગયું. તો O2 યુક્ત રુધિર પાછું આવે છે અહીંયા આ રસ્તેથી. તો ફેફસામાંથી રુધિર ચોખ્ખું થઈ અને ક્યાં આવી જાય? ડાબા કર્ણકમાં. હવે ડાબા કર્ણકમાં રુધિર આવી જાય પછી એ ડાબા ક્ષેપકમાં જાય છે, પણ એ બેની વચ્ચે પણ જો વાલ્વ આવે છે. આ વાલ્વની રચના છે. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જે વાલ્વ આવે છે આ વાલ્વને કહેવાય દ્વિદલ વાલ્વ. સમજાય છે? જો અહીંયા જોઈ ગયા હતા, જમણું કર્ણક અને જમણું ક્ષેપક બેની વચ્ચે જે વાલ્વ આવે એને કયો કહેવાય? ત્રિદલ વાલ્વ.
પણ ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક આ બેની વચ્ચે જે વાલ્વ આવે એને કયો વાલ્વ કહેવાય? દ્વિદલ વાલ્વ. તો આ દ્વિદલ વાલ્વ દ્વારા શુદ્ધ રુધિર, હવે શુદ્ધ થઈ ગયું, O2 યુક્ત ઓક્સિજન વાળું રુધિર, O2 યુક્ત રુધિર દ્વિદલ વાલ્વ મારફતે ક્યાં પહોંચી જશે? ડાબા ક્ષેપકમાં. તો ડાબા ક્ષેપકમાં આવી જાય પછી વાલ્વની રચના થઈ હોય, પાછું ઈની રસ્તે તો જઈ ન શકે, તો અહીંયાથી આગળ વધીને જો આ રસ્તો દેખાય છે અહીંયાથી રુધિર છે ઈ અલગ અલગ શરીરના આપણા અંગો સુધી પહોંચે છે. હવે શુદ્ધ રુધિર થઈ ગયું છે, તો હવે શુદ્ધ રુધિર અલગ અલગ અંગો સુધી પહોંચે છે. આ અંગો સુધી કોણ પહોંચાડે? મહાધમની. તો અહીંયા આને શું કહેવાય? મહાધમની. તો અહીંયા જો બે વસ્તુ આવી, એક શિરા છે, એક ધમની છે, બેયના રસ્તા અલગ અલગ છે. તો શિરા અને ધમની બેયનું કાર્ય શું? શિરા શું કરે? અલગ અલગ અંગોથી રુધિરને હૃદય સુધી પહોંચાડે. અને ધમનીનું કાર્ય શું? હૃદયમાં આવેલું રુધિર ચોખ્ખું થઈ અને હૃદયમાંથી શરીરના અલગ અલગ અંગો સુધી જાય છે. સમજાય છે? શિરા અને ધમની. શિરાનું કાર્ય શું છે? અલગ અલગ અંગોથી અશુદ્ધ રુધિરને ક્યાં લઈ આવે છે? હૃદય સુધી લઈ આવે છે. અને ધમનીનું કાર્ય શું છે? ચોખ્ખું થઈ ગયેલું રુધિર, શુદ્ધ રુધિરને હૃદયથી આપણા અલગ અલગ અંગો સુધી પહોંચાડે છે. તો અહીંયા જોવું જોઈએ, CO2 યુક્ત રુધિર પણ અલગ અલગ અંગોમાં, ફેફસામાં જાય છે. અહીંયા પણ હૃદયમાંથી ક્યાં જાય છે? ફેફસામાં, શરીરના અંગમાં જાય છે. તો આ જે છે એને પણ ફુફુસ ધમની કહેવાય. અને આ O2 યુક્ત રુધિર પાછું ક્યાં આવ્યું? હૃદયમાં આવ્યું. તો હૃદયમાં દાખલ થાય એને તો શું કહેવાય? શિરા કહેવાય ને. તો અહીંયા જે આવે છે એને શું કહેવાય છે? ફુફુસ શિરા. આ છે એ ફુફુસ શિરા છે, જે ફેફસામાંથી હૃદયમાં લઈ આવે છે ઓક્સિજન યુક્ત રુધિરને. આ છે એ CO2 યુક્ત રુધિરને ક્યાં લઈ જાય છે? હૃદયથી ફેફસામાં લઈ જાય છે, એટલા માટે એને ફુફુસ ધમની કહેવાય. ફેફસામાંથી હૃદયમાં લઈ આવે છે શુદ્ધ રુધિરને એને ફુફુસ શિરા કહેવાય. સમજાય છે? તો આમ આ આખી રચના છે મનુષ્યના હૃદયની. ચાલો ફરીથી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલા તો શું થાય હૃદયમાં? અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, આ બે શિરા દ્વારા અલગ અલગ અંગોમાંથી અશુદ્ધ રુધિર ક્યાં પ્રવેશે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાં પ્રવેશે. CO2 યુક્ત રુધિર હોય એટલે કે અશુદ્ધ રુધિર હોય, તેને ત્યાંથી ત્રિદલ વાલ્વ દ્વારા ક્યાં પહોંચાડી દે? જમણા ક્ષેપકમાં. તો હવે ત્રિદલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં પહોંચી જાય છે રુધિર. તો યાદ રાખવાનું છે, જમણું કર્ણક અને જમણું ક્ષેપક બેયની વચ્ચે કયો વાલ્વ આવે? ત્રિદલ વાલ્વ. અહીંયાથી CO2 યુક્ત રુધિર શુદ્ધ થવા માટે કઈ જગ્યાએ જાય છે? ફેફસામાં. તો આ બે ફાટ છે, ત્યાંથી ફેફસામાં રુધિર પહોંચે છે. ફેફસામાં રુધિર શુદ્ધ થઈ અને પાછું હૃદયમાં ક્યાંથી આવે છે? ફુફુસ શિરા દ્વારા. આ ફુફુસ શિરા દ્વારા શુદ્ધ રુધિર હવે પહોંચી જશે ડાબા કર્ણકમાં. તો હવે શુદ્ધ રુધિર આવી ગયું ડાબા કર્ણકમાં. આ ડાબા કર્ણકમાંથી રુધિર, શુદ્ધ રુધિર છે તે ડાબા ક્ષેપકમાં કોની મારફતે જાય છે? એક વાલ્વ આવે છે દ્વિદલ વાલ્વ. તો ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક બેયની વચ્ચે કયો વાલ્વ આવે? દ્વિદલ વાલ્વ. આ દ્વિદલ વાલ્વ દ્વારા હવે રુધિર પહોંચી જશે ડાબા ક્ષેપકમાં. આ ડાબા ક્ષેપકમાંથી દબાણયુક્ત રુધિર છે એ આ અંગિકા દ્વારા, આ ધમની દ્વારા શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે. તો આને કહેવાય છે મહાધમની. તો આ આખી પ્રોસેસ છે મનુષ્યના હૃદયની. અને ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયો બોર્ડની પરીક્ષામાં કે હૃદયને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે? તો જો હૃદયમાં ક્યાંય શુદ્ધ થાય છે રુધિર? આમાં તો ક્યાંય શુદ્ધ થતું નથી ને. શુદ્ધ થવા માટે તો ક્યાં જાય છે? આ બે ફાટાથી ફેફસામાં જાય છે. તો હૃદયને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે? ફેફસા. યાદ રાખવાનું છે, પૂછે છે એવો પ્રશ્ન છે. ઘણા વિદ્યાર્થીઓ હૃદય લખીને આવે છે, હૃદયમાં ક્યાંય રુધિર શુદ્ધ થતું નથી. હૃદયનું કાર્ય તો શું છે? ખાલી પમ્પિંગ કરવાનું. બે ક્ષેપક છે એ સંકોચાય ત્યારે બે કર્ણક છે એ ફૂલાઈ જાય. બે કર્ણક જ્યારે ફૂલાય ત્યારે બે ક્ષેપક સંકોચાઈ જાય. તો આનું કાર્ય, હૃદયનું કાર્ય ખાલી
પમ્પિંગ કરવાનું છે, આપણા શરીરના અંગો સુધી રુધિરને પહોંચાડવાનું કાર્ય છે. આનું કાર્ય શુદ્ધ કરવાનું નથી, એટલા માટે જ આનું કાર્ય શું છે? વહન કરવાનું. રુધિરને આપણા અલગ અલગ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય હૃદય કરે છે. સમજાય છે? હૃદયનું કાર્ય શું છે? પમ્પિંગ કરવાનું. આપણા શરીરના અંગો સુધી લોહીને રુધિરને પહોંચાડવાનું કાર્ય કરે છે. શુદ્ધ કોણ કરે છે રુધિરને? ફેફસા. ફેફસા દ્વારા શુદ્ધ થઈ અને પાછું હૃદયમાં આવે છે. તો આ જુઓ તમે, તો CO2 યુક્ત રુધિર અને O2 યુક્ત રુધિર બે હૃદયમાં પરિવહન પામે છે. એટલા માટે આને દ્વિપરિવહન યંત્ર પણ કહે છે. બેયને પરિવહન કહે છે. CO2 યુક્ત રુધિરને પણ પરિવહન કરે છે અને O2 યુક્ત રુધિરને પણ પરિવહન કરે છે. તો આપણું છે ચતુષ્ખંડીય હૃદય એ બેવડું પરિવહન કરી શકે છે. આપણું હૃદય છે એ બેવડું પરિવર્તન કરી શકે છે. CO2 અને O2 બેયને એકી સાથે પરિવહન કરી શકે છે, એટલા માટે બેવડું પરિવર્તન કરી શકે છે. તો આ મનુષ્યના હૃદયની રચના ખૂબ જ અગત્યનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન આપણા ચેપ્ટરનો, ખૂબ જ અગત્યનો આપણે જોઈ ગયા. તો આવી જ રીતે ઘરે તમારે પણ આકૃતિની પ્રેક્ટિસ કરવાની છે અને ઘરે જાતે જ ડ્રો કરી અને આવી રીતે નામ નિર્દેશન પણ કરવાનું છે. અગત્યનો પ્રશ્ન છે, 4 માર્ક્સમાં પૂછાય છે. તો મજા આવી બધાને? શીખી ગયા ને હવે? તો વિડીયો જોઈ અને વારંવાર વિડીયો જોઈને શીખી જાજો આકૃતિને ડ્રો કરવાનું. અને બીજા તમારા મિત્રો જેટલા પણ 10મા ધોરણમાં ભણે છે બધાને આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કાંઈ ન સમજાતું હોય તો કોમેન્ટ પણ કરી શકો છો. તો બસ આવી જ રીતે નાના નાના વિડીયોથી આપણે ઘરે બેઠા બેઠા જ ભણતું રહેવાનું છે. તો જોતા રહો 10th with અંકિત જોશી. થેન્ક યુ.